બનાસકાંઠા જિલ્લાના ડીસામાં કથિત ફટાકડા ફેક્ટરીમાં આગ લાગવાની ગોઝારી ઘટનામાં 20થી વધુ લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે। ત્યારે આ ઘટના બાદ કુંભકર્ણની નિદ્રામાં સૂતેલું તંત્ર જાણે કે સફાળું જાગેલું હોય તે રીતે સમગ્ર રાજ્યમાં ફટાકડાની દુકાનો તેમજ ગોડાઉન અને ફટાકડા બનાવતી ફેક્ટરીઓમાં તપાસ હાથ ધરવામાં આવી છે। જેના પગલે અરવલ્લી જિલ્લા વહીવટી તંત્રએ પણ ઘટનાના 2 દિવસ બાદ જિલ્લાના મોડાસા તાલુકા ખાતે આવેલી 36 જેટલી ફટાકડાની દુકાનો અને ગોડાઉનોમાં પ્રાંત અધિકારી દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી। જેમાં ગોડાઉનો તેમજ દુકાનોમાં ફટાકડા સંગ્રહ માટેના પરવાના તેમજ ફાયર સેફ્ટીના સાધન અંગે ઝીણવટભરી તપાસ કરવામાં આવી હતી। જોકે મોડાસા ખાતે કેટલાક પરવાનેદારોને જાણે કે અગાઉથી જાણ થઈ ગઈ તેમ દુકાનો બંધ કરીને ભૂગર્ભમાં ઉતરી ગયા હોય તેવું જોવા મળી આવ્યું હતું। ડીસામાં બનેલી દુઃખદ ઘટનાના પગલે મોડાસા સબ ડિવિઝનમાં આવેલા કુલ 36 ફટાકડા સંગ્રહના પરવાનેદારોની તપાસ આજે હાથ ધરેલી છે। તમામે તમામ પરવાનેદારોના લાયસન્સ, એમની સંગ્રહ ક્ષમતા અને જો સંગ્રહ ક્ષમતાથી વધારે જથ્થો મળી આવે તો સીઝની કરવાની પણ કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે। તમામ પત્રકાર મિત્રોની સાથે રાખી તપાસ હાથ ધરવાથી પારદર્શિતા જળવાશે અને મોડાસા સબ ડિવિઝનમાં આવી કોઈ ઘટના પુનરાવર્તિત ન થાય એ માટે તકેદારીના પગલાં રૂપે આજે વિઝિટ હાથ ધરવામાં આવેલી છે। સાહેબ, અત્યાર સુધી અંદર આ ઘટના બની ત્યારબાદ તંત્ર દ્વારા આ પ્રકારના પગલાં ભરવામાં આવ્યા છે, તો ખરેખર રેગ્યુલર રીતે ભરવામાં આવે છે કે પછી આવી ઘટના બની પછી જ આવા ભરવામાં આવે? પરવાનેદારોના જે પરવાના છે એ રેગ્યુલર સમયે આકસ્મિક તપાસણીથી ચેક કરવામાં આવે છે। જે પરવાના રિન્યૂ કરવાના બાકી હોય એમને નોટિસ પણ આપવામાં આવે છે, એમને સમય મર્યાદા આપી અને એ પરવાના રિન્યૂ થાય એ રીતના પ્રયત્નો પરવાનેદારો દ્વારા થાય અને આવી ઘટના આપણા ડિવિઝનમાં ના બને એ માટે પ્રયત્નશીલ છે। અમિત ઉપાધ્યાય સાથે CN24 ન્યૂઝ અરવલ્લી। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।